ગમે તે કરો પણ હાલવું પોતાને જ પડશે. હા, હાલવું તો પોતાને જ પડશે. આજે ખરેખર ભ્રમમાં છીએ આપણે કે આ વિધિ કે આ વિધ વસ્તુ કરી નાખીએ એટલે આપણને આ થઈ જાય. ખોટી વાત છે. આપણા હાટે કોઈ બીજું જમી લે હાલે, વિધિ કરી નાખે એટલે હું હાલે? વિધિથી કંઈ ન થાય. ઘડીક એમ આનંદ મળે, ઘડીક ક્ષણિક આનંદ મળે, પણ નિરંતર આનંદ મળે નહીં. નિરંતર આનંદ માટે સ્વને જ કર્મયોગ કરવો પડે. પોતાનું કર્તવ્યનું પાલન સ્વને કરવું પડે. અને જો કર્તવ્યનું પાલન નિષ્ઠાપૂર્વક જો થાય તો જ તે પહોંચી શકે. બીજા પર ન રાખો કે આ મારું કરી દે એટલે બસ મારે થઈ ગયું. ખોટી વાત છે, એ ભ્રમ છે. ભ્રમમાંથી બહાર નીકળો. સ્વને જ કરવું પડશે. સ્વનો ઉદ્ધાર સ્વને જ કરવો પડશે. અને હા, અનુભવી માર્ગદર્શક હોય એની પાસેથી આપણે જાણતા જ, પણ કરવું તો આપણે જ રહેશે. જેમ કૃષ્ણે અર્જુનને માર્ગદર્શન આપ્યું, હે અર્જુન, કરવું તો તારે જ પડશે, હું તને માર્ગદર્શન આપું. જેમ રામે હનુમાનને આપ્યું કે કરવું તો તારે પડશે. મને જે મળ્યું મા પાસેથી એ પણ માર્ગદર્શન મળ્યું, કરવું તો મારે જ પડે. એમ મને મળ્યું તો આપને કહું છું, તો આપને જ કરવું પડશે. સંયમનું તો કરી લઈએ, બીજાનું ન કરો તો કાંઈ નહીં, પણ સંયમનું તો કરી લઈએ, એ તો થાય ને. હા, પછી બીજાને આપીએ. હા, આનંદ આનંદ જ. હા, વજન જ વિયો જાય આખો. પણ ભ્રમનો ભાર છે કે આ બધા આમ થઈ ગયું, આમ થઈ ગયું, ઓ આમ નથી થતું, પણ આપણે એમ જ છીએ. આપણે તો પેલા બહાર નીકળીએ.